गुजरात में लगातार विरोध प्रदर्शन का सामना कर रहे भाजपा अध्यक्ष सीआर पाटिल ने पाटन में कार्यकर्ताओं से सारे मनमुटाव भूलकर चुनाव प्रचार में लग जाने का आह्वान किया है। लोकसभा चुनाव का बिगुल बज चुका है। ऐसे में गुजरात प्रदेश भाजपा अध्यक्ष सीआर पाटिल अलग अलग लोकसभा क्षेत्र का दौरा कर कार्यकर्ताओं का उत्साह बढ़ा रहे हैं। इसी के तहत उत्तर गुजरात के पाटन में कार्यकर्ता सम्मेलन आयोजित कर मोदी को जिताने का आह्वान किया गया। इस मौके पर सीआर पाटिल ने सभी कार्यकर्ताओं से अपने मनमुटाव दुख भूलकर चुनाव के काम में लग जाने की अपील की है। માની લો કે તમારામાંથી કેટલાકને ભરતભાઈનો વિરોધ હોઈ શકે, મતદાતાને હોઈ શકે, પણ એમને કહેજો, તમને હું કહું છું કે એમને કહેજો, તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે। આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે। अपना गमा अनगमा दुख मंदुख आप બધું જ ભૂલી જજો। सीआर पाटिल ने पिछले चुनाव में जो 26 सीटें हारे थे उनका हवाला देते हुए इस बार दुगनी तेजी से काम करते हुए सभी बैठक भारतीय जनता पार्टी के नाम करने का आह्वान कार्यकर्ताओं से किया है। 1 लाख મળ્યા, 2 મળ્યા, 3 મળ્યા, 4 મળ્યા, આખો ડેટા અને દરેક ધારાસભ્યને અને જિલ્લાના પ્રમુખને એ બધાને આપ્યો છે, એની પ્રિન્ટ લઈ લો। એક જ બૂથ સુધી આપવામાં જ આવ્યો છે, તો એ ડેટા પણ તમારા હાથમાં હોય। તમે ઘરે જાઓ, એમને કહો કે તમને તો મોદી સાહેબના રાજમાં 2, 3, 4 લાખ મળ્યા છે। તમે એનો સંપર્ક કરો ને, ત્યારે તમે એના ઘરે જાઓ, એ તમને પાણી આપશે। ત્યારે એમને કહેજો કે તમે ઘર બહુ સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ મળ્યો છે? એ તરત કહેશે હા મળ્યો છે। તમને ચાનો આગ્રહ કરશે કે ચા તમને આપશે, ત્યારે પૂછજો કે તમે ચા તો ગેસ પર બનાવી, આ તો મોદી સાહેબે આપેલો ગેસ લાગે છે? તે હા કહેશે કે હા એમણે જ બનાવ્યો છે। તમે કહેજો તમારા ઘરમાં કોઈ વડીલનું હમણાં ઓપરેશન થયું હતું, એનું બિલ તમે ભર્યું હતું? તે કહેશે કે ના ભાઈ ના, મોદી સાહેબ હતા એટલે ઓપરેશન કરાવ્યું। 5 લાખ સુધીનો ખર્ચો મોદી સાહેબ આપે છે ને આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા 5 લાખ આપે છે। 10 લાખ સુધી કોઈ પણ બીમારી આપણા વડીલોને થાય એને તમારાથી છુપાવી નહીં પડે।